અરવલ્લીથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો નકલીની ભરમાર વચ્ચે હવે નકલી એએસઆઈ પકડાયા છે। બાપ દીકરાએ નકલી પોલીસ બની 6 યુવકોને છેતર્યા। બાયડ આંબલિયાના યુવકે નકલી એએસઆઈ બની યુવાનો સાથે છેતરપિંડી કરી। નિમેશ ચૌહાણ નામનો યુવક પોલીસ યુનિફોર્મ પહેરીને એએસઆઈ તરીકે આપતો હતો ઓળખાણ। નોકરીની લાલચ આપી યુવાનો પાસેથી રૂપિયા પડાવ્યા હતા। પુત્રના કાંડમાં પિતા અશોક ચૌહાણે પણ મદદ કરી હતી। યુવાનોને બરબાવી પિતા સાથે કરાવતો હતો વાત। 6 અલગ અલગ યુવકો પાસેથી રૂપિયા 13.50 લાખની છેતરપિંડી કરી છે। બાયડ પોલીસે પિતા પુત્ર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અરવલ્લીથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમરેલીમાં નકલી એએસઆઈ ઝડપાયો છે। નકલીની ભરમાર વચ્ચે રાજ્યમાં હવે નકલી એએસઆઈ અરવલ્લીથી પકડાયો। બાપ દીકરાએ નકલી પોલીસ બનીને 6 યુવકોને છેતરી નાખ્યા છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા હિતેન્દ્ર પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિતેન્દ્રજી, નકલી એએસઆઈ એ પણ અરવલ્લીમાંથી પકડાયો છે, શું છે વધુ વિગત? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર હાલ નકલીની બોલબાલા વધી રહી છે। એની અંદર હાઈકોર્ટથી લઈને નકલી સિંચાઈ કચેરીઓ તેમજ નકલી અધિકારીઓ સહિત નકલી ટોલ ટેક્સ જેવી અનેક નકલી બાબતોની અંદર હવે ગુજરાત અવ્વલ સ્થાને જાય તેવી પરિસ્થિતિ પેદા થઈ છે। નકલી પોલીસની ઓળખાણ આપી યુવકોને નોકરી લગાવવાની લાલચ આપી છેતરપિંડી કર્યાના આક્ષેપો સાથે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર ઘટનાની અંદર વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાની અંદર બાયડ તાલુકાના આંબલિયારા ગામના શખ્સે પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતો હોવાની ઓળખાણ આપી ગાંધીનગર ખાતે વિવેકાનંદ એકેડેમીમાં એડમિશન આપી પોલીસમાં નોકરી આપવાના નામે 6 યુવકો પાસેથી રૂપિયા 13,50,000ની છેતરપિંડી આજના આંબલિયાના ગામના પિતા અને પુત્ર સામે હાલ તો બાયડ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે અને બાયડ પોલીસે તપાસ હાથ ધરી છે। બીજી તરફ આ જે યુવક હતો એ યુવક પોલીસનો યુનિફોર્મ પહેરીને પોતે પોલીસની ઓળખાણ આપતો હતો અને પોતાના પિતા સાથે પણ ગુજરાત પોલીસમાં નોકરી કરતા હોવાની અને પોલીસ બનીને અવારનવાર પોતાના પિતા સાથે વાત કરાવી રૂપિયા પડાવવા હોવાના આરોપસર ભોગ બનનારે હાલ તો ફરિયાદ નોંધાવી છે। આ બાબતે સમગ્ર ઘટનાને લઈને બાયડ પોલીસે તપાસ હાથ ધરી છે। જી જીતેન્દ્રજી, ચોક્કસથી કહી શકાય કે રાજ્યમાં નકલીની ખૂબ જ બોલબાલા છે, ત્યારે આ નકલી એએસઆઈ હવે ઝડપાયો છે। તો જે પ્રમાણે આપે જણાવ્યું કે પોલીસ યુનિફોર્મ પહેરીને એએસઆઈ તરીકે આપતો હતો આ ઓળખાણ, તો આ યુનિફોર્મ ક્યાંથી આવ્યું અને એને લઈને વિગત કોઈ બહાર આવી છે કે કેમ, અને કેટલા સમયથી આ પિતા પુત્ર છેતરપિંડી કરતા હતા આવી જ રીતે લોકો સાથે? હજી ચોક્કસની વાત કરવામાં આવે તો હાલ જે શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે પિતા પુત્ર સામે, એ હાલ તો પોલીસ પકડમાં આવ્યા નથી, પરંતુ જે પ્રકારે કહી શકાય કે 2024 જાન્યુઆરીના મહિનાથી આ સમગ્ર જે ઘટના છે એ ચાલી રહી હતી ને આખરે જે પ્રકારના જે ફરિયાદીએ જે પ્રકારે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે તે મુજબ અવારનવાર અલગ અલગ સ્થાને જઈને જે આ શખ્સ છે એ પોતાના પિતા સાથે ફોન ઉપર વાત કરાવીને અલગ અલગ જે 6 પ્રકારના યુવકો છે એ પાસેથી અલગ અલગ રૂપિયાની રકમ રોકડ રકમ લઈને છેતરપિંડી કર્યા હોવાનું હાલ તો સામે આવ્યું હતું। ત્યારે કહી શકાય કે જે પ્રકારે ગુજરાતની અંદર હાલ નકલીની બોલબાલા વધી રહી છે એ પ્રમાણે વધુ એક આ કિસ્સો સામે આવતા હાલ તો પોલીસ સામે અનેક પડકારો સામે આવ્યા છે અને ઝડપથી આવા જે ઠગ માણસો જે નકલી બનીને જે છેતરપિંડી કરી રહ્યા છે તેવા લોકોને સબક શીખવવામાં આવે તે પણ ખૂબ જરૂરી છે। જી જીતેન્દ્રજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। અરવલ્લીમાં નકલીની ભરમાર વચ્ચે નકલી એએસઆઈ સામે આવ્યો છે। બાપ દીકરાએ નકલી પોલીસ બનીને 6 યુવકોને છેતર્યા છે। બાયડ આંબલિયાના યુવકે નકલી એએસઆઈ બનીને યુવાનો સાથે છેતરપિંડી કરી છે। નિમેશ ચૌહાણ નામનો યુવક પોલીસ યુનિફોર્મ પહેરીને એએસઆઈ તરીકે ઓળખાણ આપતો હતો। નોકરીની લાલચ આપી યુવાનો પાસેથી પૈસા પડાવ્યા હતા। પુત્રના કાંડમાં પિતા અશોક ચૌહાણે પણ મદદ કરી હતી। યુવાનોને બરમાવી પિતા સાથે કરાવતો હતો વાત। 6 અલગ અલગ યુવકો પાસેથી રૂપિયા 13.50 લાખની છેતરપિંડી કરી છે। બાયડ પોલીસે પિતા પુત્ર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।